ધોરણ 1 વિષય પર્યાવરણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 1માં વિષય પર્યાવરણનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે પર્યાવરણમાં પાઠ 8 મોટો મોટો થઈશ પાઠ 8 મોટો થઈશની સમજ મેળવીશું. પાઠ 8 મોટો થઈશ. આ પાઠમાં આપણે વ્યવસાયકારોના નામોની સમજ મેળવીશું. વ્યવસાયકારોના નામ. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કામો કરે છે અને તે આપણને કોઈક ને કોઈક રીતે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે આજે આ વ્યવસાયકારોના વિશે સમજ મેળવીશું. આ કોણ છે? આ છે ખેડૂત. આ કોણ છે? આ છે ખેડૂત. ખેડૂત ખેતી કરે છે અને અનાજ પકવે છે. ખેડૂત શું કરે? ખેતી કરે છે અને અનાજ પકવે છે. આપણે જે શાકભાજી, અનાજ, કઠોળ ખાઈએ તે ક્યાંથી આવે છે? તમે વિચાર્યું છે કોઈ દિવસ કે આપણે શાકભાજી એવું ખાઈએ છીએ તો ક્યાંથી આવે છે? તો આ શાકભાજી, અનાજ, કઠોળ એ બધું ખેતરમાંથી આવે છે. તો ખેતરમાં કોણ ખેતી કરે છે? ખેતરમાં ખેડૂત ખેતી કરે છે. આમ ખેડૂત ખેતી કરે છે, અનાજ, કઠોળ અને શાકભાજી ઉગાવે છે અને તે આપણને ખૂબ જ ઉપયોગી છે. આમાં કોણ છે? ખેડૂત. ખેડૂત ખેતી કરે છે. ખેડૂત. આ કોણ છે? આ છે કુંભાર. કુંભાર શું કરે? કુંભાર માટીના વાસણો બનાવે. કુંભાર માટીમાંથી માટલા, કુંડા, દીવા વગેરે વસ્તુઓ બનાવે છે. આમ કુંભાર માટીની વસ્તુઓ બનાવે છે. કુંભાર શું કરે? માટીની વસ્તુઓ બનાવે. માટીના માટલા, માટીના કુંડા, માટીના દીવડા વગેરે વસ્તુઓ કુંભાર બનાવે છે. માટીના રમકડાં પણ કુંભાર બનાવે છે. આ છે કુંભાર. આ કોણ છે? આ છે મોચી. મોચી શું કરે? મોચી બૂટ ચંપલ સીવે છે. મોચી શું કરે છે? બૂટ ચંપલ સીવે છે. મોચી ચામડામાંથી વિવિધ વસ્તુઓ પણ બનાવે છે. મોચી શું કરે છે? ચામડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે. ચામડાના બૂટ, ચંપલ, પટ્ટા વગેરે વસ્તુઓ મોચી બનાવે છે. આમ ચામડાની વસ્તુઓ મોચી બનાવે છે અને બૂટ ચંપલ પણ સીવે છે. આ કોણ છે? લુહાર. આ છે લુહાર. લુહાર લોખંડની વસ્તુઓ બનાવે છે. લુહાર શું બનાવે છે? લોખંડની વસ્તુઓ. લુહાર હથોડા, કુહાડી, દાતરડું વગેરે લોખંડની વસ્તુઓ લુહાર બનાવે છે. આમ લુહાર લોખંડની વસ્તુઓ બનાવે છે. લુહાર લોખંડની વસ્તુઓ બનાવે છે. આ છે કડિયો. આપણું ઘર, તમે ઘરમાં જ રહો છો ને, તો તમે ક્યારેક વિચાર્યું છે કે આપણું ઘર કોણ બનાવે છે? આપણું ઘર કડિયો બનાવે છે. કોણ બનાવે છે? કડિયો. કડિયો ઈંટોની ઉપર ઈંટો મૂકીને આપણું ઘર બનાવે છે. આમ કડિયો આપણું ઘર બનાવે છે અને દિવાલનું ચણતર કરે છે. કડિયો. આ છે શિક્ષક. આ કોણ છે? શિક્ષક. આપણે કોને પાસે ભણવા જઈએ છીએ? આપણે શિક્ષક પાસે ભણવા જઈએ છીએ. આમ આપણને શિક્ષક સારી રીતે ભણાવે છે અને સમજાવે છે. આ છે શિક્ષક. આ છે શિક્ષક. આ છે વાળંદ. વાળંદને આપણે હજામ પણ કહીએ છીએ. આ કોણ છે? વાળંદ. વાળંદને આપણે બીજું કયા નામે ઓળખીએ છીએ? હજામના નામે પણ ઓળખીએ છીએ. વાળંદ શું કરે છે? કાસ્કી અને કાતરની મદદથી આપણા વાળ કાપે છે. વાળંદ શું કરે છે? આપણા વાળ કાપે છે. વાળંદ વાળ કાપે છે.
વારંવાર કાપે છે. આ કોણ છે? પોલીસ. આ કોણ છે? પોલીસ. પોલીસ શું કરે છે? પોલીસ ગુનેગારોને પકડે છે અને આપણી રક્ષા કરે છે. પોલીસ ચોર ગુનેગારો હોય તેને પકડે છે અને સજા આપે છે અને આપણી રક્ષા કરે છે. પોલીસ. આ પોલીસ છે. આ કોણ છે? આ છે ટપાલી. આ છે ટપાલી. 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 ટપાલી શું કરે છે? ટપાલી લોકોના ઘરે ઘરે જઈને ટપાલ આપે છે. ટપાલી લોકોના ઘરે જઈને ટપાલ આપે છે. ટપાલી શું વહેંચે છે? ટપાલ વહેંચે છે. ટપાલી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે અને ટપાલી ટપાલ વહેંચે છે. આ કોણ છે? માળી છે. આ કોણ છે? માળી. માળી. માળી શું કરે? ફૂલછોડની દેખભાળ કરે છે. માળી શું કરે? ફૂલછોડની દેખભાળ કરે છે. ફૂલછોડને પાણી પાવે છે. આમ ફૂલછોડની દેખભાળ માળી કરે છે. માળી. આ કોણ છે? સુથાર. આ છે સુથાર. આ છે સુથાર. સુથાર લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. સુથાર લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. સુથાર લાકડાનો કબાટ, લાકડાનો પલંગ, લાકડાની ટેબલ, ખુરશી, બારી, દરવાજા વગેરે વસ્તુઓ સુથાર બનાવે છે. આમ લાકડામાંથી વિવિધ વસ્તુઓ સુથાર બનાવે છે. આ કોણ છે? દરજી. આ કોણ છે? દરજી. દરજી શું કરે છે? કપડાં સીવે છે. દરજી શું કરે છે? કપડાં સીવે છે. દરજી કપડાં સીવે છે. આ કોણ છે? વકીલ. આ કોણ છે? વકીલ. વકીલ. વકીલ શું કરે છે? વકીલ આપણને ન્યાય અપાવે છે. વકીલ શું કરે છે? આપણને ન્યાય અપાવે છે. આ કોણ છે? પાયલોટ. આ કોણ છે? પાયલોટ. જે વિમાન ચલાવે તેને પાયલોટ કહેવાય. જે વિમાન ચલાવે તેને પાયલોટ કહેવાય છે. આમ પાયલોટ આપણને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી પહોંચાડે છે. પાયલોટ. પાયલોટ વિમાન ઉડાવે છે અને આપણને એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચાડે છે. આ કોણ છે? ડૉક્ટર. આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે કોની પાસે જઈએ છીએ? જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ. આમ ડૉક્ટર આપણને દવા આપે છે અને આપણી બીમારીની ઈલાજ કરે છે. ડૉક્ટર. ડૉક્ટર આપણને દવા આપે છે અને આપણને ઈલાજ કરે છે. ડૉક્ટર. આ કોણ છે? વૈજ્ઞાનિક. આ કોણ છે? વૈજ્ઞાનિક. વૈજ્ઞાનિક નવા નવા પ્રયોગો કરે છે અને વિવિધ સંશોધનો કરે છે. અત્યારે આપણે જે નવી નવી ટેકનોલોજી જોઈએ છે તે બધું કોને આભારી છે? વૈજ્ઞાનિકને. આમ વૈજ્ઞાનિક વિવિધ પ્રકારના સંશોધનો કરે છે. આમ આપણે આ પાઠમાં વ્યવસાયકારોના નામો વિશે સમજ મેળવી. ગમે તે 10 વ્યવસાયકારોના નામ તમારે નોટબુકમાં લખવાના રહેશે. આભાર.